સાબરકાંઠામાંથી સમાચાર મળી આવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે આયોજિત આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી હજારો દિવ્યાંગો ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આ ખેલોત્સવ દિવ્યાંગ ખેલાડીઓ માટે આશા, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો મહોત્સવ બની રહ્યો છે, જેનું આયોજન 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાઈ રહેલા આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ રહી છે। વય જૂથ અનુસાર 3 તબક્કામાં આયોજિત આ રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। હિંમતનગરમાં આયોજિત આ સ્પેશિયલ ખેલ મહાકુંભ માત્ર એક રમતોત્સવ નહીં, પરંતુ માનસિક દિવ્યાંગ ખેલાડીઓના સર્વાંગી વિકાસ તેમજ સમાજમાં સમાનતા અને સ્વીકાર્યતાનો સંદેશ આપતું એક મહત્વપૂર્ણ આયોજન બની રહ્યું છે। આજે આપ સૌને સાબરકાંઠાની ધરા ઉપર આવકારતા હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખાસ કરીને મનોદિવ્યાંગ, લર્નિંગ ડિસેબિલિટી તેમજ મેન્ટલ ઇલનેસ ધરાવતા બાળકો અને વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। રાજ્ય કક્ષાના આ મહાન રમતોત્સવનું સફળ આયોજન સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે। હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે રમતગમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એક દ્રઢ સંકલ્પ સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી। તેમની પ્રેરણાથી દિવ્યાંગજન માટે ખાસ કરીને સ્પેશિયલ ખેલ મહાકુંભનો આરંભ થયો હતો, જે આજે દિવ્યાંગ ખેલાડીઓ માટે આશા અને આત્મવિશ્વાસ અને પ્રેરણાનો મહોત્સવ બની ગયો છે। દર વર્ષની પરંપરા મુજબ વર્ષ 2026માં પણ ગુજરાત રાજ્યના તમામ 33 જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક આપવામાં આવી છે। આ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું છે। આ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ગુજરાતના 33 જિલ્લામાંથી કુલ 4290 જેટલા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું છે અને તેઓ 18 જેવી વિવિધ રમતોત્સવમાં ઉત્સવપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આ ભવ્ય રમતોત્સવનું આયોજન તારીખ 5મી જાન્યુઆરીથી તારીખ 8મી જાન્યુઆરી સુધી આજે આપ સૌને સાબરકાંઠાની ધરા ઉપર આવકારતા હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। સ્પોર્ટ્સ